નમસ્કાર, હું છું દીપક વસાવા. ન્યૂઝ ટાઈમ તાપીમાં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ. કુકરમુંડા મથકે યોજાયેલા કૃષિ મહોત્સવની ઉજવણીમાં મામલેદાર અને ટીડીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ધરતીપુત્રોના સર્વાંગીણ વિકાસ માટે સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા અનુરોધ કરતા મહાનુભાવો દેખાયા. કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બાજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ 2024 યોજાયો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેડૂતોનો કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રિક ખેડૂતો સુધી પહોંચાડવા, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા, ખેતી ખર્ચ ઘટાડવા, આવક વધારવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બાજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના અમરસિંહ પાડવીના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સુહાસ વડવે, ન્યૂઝ ટાઈમ તાપી. કાર્યક્રમો યોજાશે. પીએમ કિસાન સન્માન નિધિ મેળવતા છો તો હવે પછી એ મેળવવા માટે તમારે કામમાં નજીકની ફાયદાજનક છે. જો એ તમે નહીં મેળવશો તો તમારા પૈસા બંધ થઈ જશે. અને ફાર્મર રજિસ્ટ્રી એ તમને 12 આધાર કાર્ડ જેવો યુનિક આઈડી નંબર તમારા મોબાઈલ નંબરમાં રજીસ્ટ્રેશન થયા પછી આવે છે. એ તમારો એક જાતનો ટેકાનો ભાવે તમારે જર્સી પૂજા કરવું હોય, તમારે અન્ય ફોર્મ્યુલા લેવા હોય, જ્યારે તમે કેસીસી લેવલની એના માટે તમારે ફાર્મર જે આઈડી છે એ ખાસ જરૂરી છે. તો એના માટે તમારે જે તે ગ્રામ પંચાયતના ઓપરેટર અથવા તલાટી કમંત્રી અથવા સ્થાનિક ગ્રામ સેવકનો સંપર્ક કરી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને એના માટે મોબાઈલ એપ્લિકેશન વિશે તમે જાણકારી કરી શકો છો. એના માટે તમારે મોબાઈલ નંબર ફરજિયાત આધાર કાર્ડમાં એડ થયેલો હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે ખેતીવાડી યોજનાની વાત કરીએ તો સૌથી મહત્વની યોજનાની વાત આવે તો સિંચાઈ. ખેતી માટે સિંચાઈની જરૂર છે. સિંચાઈ સુવિધાની યોજનાની વાત કરીએ તો આપણે પાઇપલાઇન તમારે ખેડૂત મિત્રો કોઈ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખરીદવા માંગતા હોય અથવા ખુલ્લી પાઇપલાઇન ખરીદવા માંગતા હોય તો જનરલ કેટેગરીના ખેડૂતો માટે 15,000 સબસિડી છે. એસટી કેટેગરીના ખેડૂતો માટે 22,500 રૂપિયા સબસિડી છે. એના માટે તમારે 30,000ના પાઇપ ખરીદવા પડે છે. 30,000ની કિંમતમાં 50% જનરલ ખેડૂતો માટે અને એસટી ખેડૂતો માટે કિંમતમાં 75%. ત્યાર પછી સિંચાઈ સુવિધાને ઘટાડવામાં આવે છે યોજના ઇલેક્ટ્રિક મોટર ઓઇલ એન્જિન સબમર્સિબલ પંપ. તો સબમર્સિબલ પંપ પર તમને ખરીદ કિંમતના 75% એટલે તમારે 3 HP કનેક્શન હોય, 5 HP કનેક્શન હોય તો તમે 20,000 નું લીધો તો તમે સરકાર 75% સબસિડી આપે છે. 20,000 નું લીધો 15,000 સબસિડી તમારા ખાતામાં ડાયરેક્ટ આવી જાય છે. ત્યાર પછી મિત્રો બધા ખેડૂતો જાણતા નહીં હોય આ પોસ્ટર લગાવેલું છે. આ યોજના હાલમાં ચાલુ છે. પોર્ટલ પર કિસાન પરિવહન યોજના કોઈ ખેડૂત મિત્રો લેવા માંગતું હોય તેઓ તમારા પોતાના ખેતરમાં જે ઉત્પાદન થાય છે એ વેચવા માટે તમારે બજારમાં લઈ જવું હોય તો એના માટે જનરલ ખેડૂતો માટે 50,000 રૂપિયા, એસટી ખેડૂતો માટે 75,000 રૂપિયા સબસિડી છે. ત્યાર પછી એની બાજુમાં એક ગોડાઉન બનાવ્યું છે. તો ગોડાઉન બનાવવા માટે મિત્રો સરકાર આપણને બધા તમામ કેટેગરીના ખેડૂતો માટે 1 લાખ રૂપિયા સબસિડી આપે છે. તમારે 330 સ્ક્વેર ફૂટનું ગોડાઉન બનાવવું પડે. ત્યાર પછી એની બાજુમાં તમને પોસ્ટર દેખાય છે દેશી ગાય. તો સાહેબે વાત કરી કે દેશી ગાય તમારે એનું ભરણ પોષણ કરવા માટે સરકાર આપણને 10,800 રૂપિયા વાર્ષિક આપે છે. એટલે 24 રૂપિયા 6 વાર્ષિક આપણને ખેડૂતોને એનું ભરણ પોષણ કરવા માટે સરકાર સબસિડી ચૂકવે છે. ત્યાર પછી તમે પ્રાકૃતિક ખેતી કરશો તો તમારે 1 હેક્ટર પર તમને 5,000 રૂપિયા સરકાર પ્રોત્સાહન રકમ આપે છે. આપણા
માટે આપણે ખેડૂતોને આવાસ છે. ત્યાર પછી આપણે એક એવી મહત્વની યોજના છે ખેડૂત અકસ્માત વીમા યોજના. તો ખેડૂત અકસ્માત વીમા યોજનામાં એવું છે તમારા આજુબાજુ કોઈ ખેડૂત મિત્રના ખેડૂતોના પુત્રનું અકસ્માતે મૃત્યુ થયું હોય, ધારો કે એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય, એવા કિસ્સામાં આપણે ગાડી પાસે ફરજિયાત છે ખેતરમાં કામ કરતા જેવી સાપ કરવી જાય એવા કિસ્સામાં એના માટે આપણે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં આપણે એને 2 લાખ રૂપિયા સુધી સબસિડી આપીએ છીએ. અને સરકારે કરારમાં સુધારો કર્યો છે. પહેલા તો સરકારમાં જે પહેલા નંબર ખેડૂત હતો એને મળતું હતું, પણ હવે પછી સુધારો કર્યો છે. સરકારમાં જેટલા બી નામો હોય અને એના વારસદારો પુત્ર પુત્રીને જે આવો કિસ્સો થાય 100% આપવામાં આવે તો મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયા 50% આપવામાં આવે એટલે એક હાથ દબાય એક પગ દબાય એક આ કામ કરતી બંધ થઈ જાય એવા કિસ્સામાં 1 લાખ રૂપિયા સબસિડી અથવા એટલે વીમો આપણે સરકાર દ્વારા આપણે એના ખાતામાં ચૂકવીએ છીએ. તો મિત્રો આપણે ખેતીવાડીની મહત્વની યોજના ત્યારે હાલમાં હજુ એક યોજના ચાલુ છે નવું ઘટક ટ્રેક્ટરનું ટેલર. એ આ વર્ષે અમે ઘણી રજૂઆત કરી હતી. ત્યાર પછી સરકારે ધ્યાન આપીને ટ્રેક્ટરનું ટેલર ઘટક ઓનલાઈન ચાલુ છે. આપણા 5 તારીખથી ચાલુ થયું છે. કોઈ ખેડૂત લેવા માંગતો હોય તો ઓનલાઈન અરજી કરજો. તેમાં ખરીદ કિંમતના 20% અથવા 30,000 રૂપિયા એની સબસિડી છે. અને કૃષિ યાંત્રિકતાનો ઘટકોની વાત કરીએ તો આપણે ટ્રેક્ટરના સાધનો બધાને ઓનલાઈન અરજી મોડલમાં ગ્રામ પંચાયતમાં કરવાની હોય છે. તો કોઈ લાભ લેવા માંગતું હોય તો ઓનલાઈન અરજી કરી દેજો મિત્રો. આટલું કરી મારા શબ્દો અહીંયા પૂરા કરું છું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પ્રતાપસિંહ ટેડરિયા વડી ઊંઝા